અને હવે અન્ય સમાચારની વાત સુરતમાં માસૂમના મોત બાદ પણ તંત્ર હજુ ઘોર નિંદ્રામાં છે। દિલ્હી ગેટના મુખ્ય રસ્તા પર મોતની ખુલ્લી ગટરો દેખાઈ રહી છે। ખુલ્લી ગટરને કારણે ગમે ત્યારે અહીંયા મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે। મુખ્ય રસ્તા પર 15 ફૂટ ઊંડી ગટર અત્યારે ખુલ્લી છે। કોઈ પણ બેરિકેડિંગ પણ અહીંયા કરવામાં નથી આવ્યું। ખુલ્લી ગટર વચ્ચે વાહન ચાલકો અહીંયાથી પસાર થઈ રહ્યા છે। સુરતના વરિયાઓની અંદર માસૂમ કેદારના બાદ પણ સુરત મહાનગરપાલિકાનું તંત્ર નથી સુધરી રહ્યું અને સુરતમાં ઠેર ઠેર મોતની ખુલ્લી ગટરો દેખાઈ રહી છે। ત્યારે સુરતના દિલ્હી ગેટ વિસ્તારના મેન રોડની ઉપર આ ઢાંકણ વગરની ગટર દેખાઈ રહી છે। જોઈ શકાય છે કે મેન રોડની ઉપર હજારો વાહનનું આવર જવર છે। આ દિલ્હી ગેટ રોડ છે તેને સ્ટેશન વિસ્તારથી જોડતો રોડની ઉપર વચ્ચોવચ આ ખુલ્લી મોતની ગટર દેખાઈ રહી છે। આ ગટર તમે જોઈ શકો છો કે 15 ફૂટથી પણ વધુ ઊંડી ગટર છે। આ એક ઝાડુ લગાવીને લોકોને જે બચાવવાના પ્રયાસો કરી રહ્યા છે તેવા સંકેત આપવામાં આવ્યા છે। મહાનગરપાલિકા તરફથી કોઈ પણ પ્રકારના બેરિકેડ નથી મૂકવામાં આવ્યા, પરંતુ કોઈએ આ ઝાડુ મૂકી દીધું છે। આ જોઈ શકાય છે કે આ તમને હું ઝાડુથી આ માપવાના પ્રયાસ કરીશ કે કેટલી ઊંડી ગટર છે। આ ઝાડુ હજી ડબલ ઝાડુ ચાલ્યું જાય એટલી ઊંડી ગટર છે। આ ગટર સીધી ખુલ્લી મૂકી દેવામાં આવી છે। ગટરમાં પડવાથી જે કહેવાય કે કેદારનું મોત થયું હતું, ત્યારબાદ તંત્રએ કોઈ પણ પ્રકારનો બોધપાઠ નથી લીધો અને આવી ખુલ્લી ગટરના લીધે અનેક અકસ્માત પણ થાય છે। લોકોની ફરિયાદો પણ આવે છે। આ જે રોડ છે ત્યાંથી હજારો વાહન જે આવતા જતા હોય છે, મહાનગરપાલિકાના કર્મચારી પણ આવતા જતા હોય છે, પરંતુ કેમ આ ખુલ્લી ગટર પર કોઈની નજર નથી પડી રહી તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। વાહન ચાલકો છે તે અત્યારે બચીને જઈ રહ્યા છે, પરંતુ ક્યારે પણ અકસ્માત સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે। કારણ કે આ ખુલ્લી ગટર છે તે રસ્તાની વચ્ચે મૂકી દેવામાં આવી છે। ઢાંકણ ક્યાં ગયું તેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે। સુરત શહેરમાં ફરી એકવાર મહાનગરપાલિકાની જે બેદરકારીનો નમૂનો છે તે સામે આવ્યો છે અને સુરતના આ દિલ્હી ગેટ વિસ્તારમાં જે મોતની ખુલ્લી ગટર છે તે ખુલ્લી મૂકી દેવામાં આવી છે અને હવે જે ગટર છે તે ક્યારે પૂરે છે તે જોવું રહ્યું કે સુરત મહાનગરપાલિકા કોઈ અકસ્માતની રાહ જોઈ છે તેવું લાગી રહ્યું છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।